પ્રકૃતિના પૂજક એવા આદિવાસી સમાજમાં હોળીના તહેવારનું અનેરું મહાત્મ્ય રહેલું છે. છોટાઉદેપુર જિલ્લાના કમાડ તાલુકાના રૂમડિયા ગામે આદિવાસી અસ્મિતાને જીવંત રાખતો અને શ્રદ્ધા સાહસનો સમન્વય કોળ ફેરિયાનો મેળો પરંપરાગત હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો. અંદાજે 300 વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન ગણાતો આ મેળો આજે પણ આધુનિક યુગમાં પોતાની મૌલિકતા જાળવી રહ્યો છે. રાજા રજવાડા સમયથી ચાલી આવતી આ અનોખી પરંપરામાં હોળી પ્રગટાવ્યાના ત્રીજા દિવસે રૂમડિયા ગામના ચોકમાં વિશાળ જનમેદની એકઠી થાય છે. મેળાનું મુખ્ય આકર્ષણ ગોળ ફેરિયો છે, જેમાં મેદાનની મધ્યમાં એક ઊંચો સ્તંભ રોપવામાં આવે છે. આ સ્તંભ પર સાગના લાકડામાંથી બનાવેલા વિશિષ્ટ ચાકડા પર ગામના બળવા ને બાંધીને ગોળ ગોળ ફેરવવામાં આવે છે. આ વિધિને આદિવાસી પરંપરામાં બળવાઓની શક્તિ અને આસ્થાની કસોટી માનવામાં આવે છે, જે સદીઓથી અકબંધ છે. મેળામાં આદિવાસી ભાઈ બહેનો પોતાની પરંપરાગત વેશભૂષા, આભૂષણો અને રામ ઢોલના નાદ સાથે ઉમટી પડ્યા હતા. ઢોલ નગારાના તાલે હજારો યુવક યુવતીઓએ પરંપરાગત નૃત્યો કરી વાતાવરણને જીવંત બનાવ્યું હતું. આ અદભુત લોક સંસ્કૃતિના દર્શન કરવા માટે માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ રાજ્યના અને અન્ય જિલ્લાઓ અને છેક 7 સમુદ્ર પારથી વિદેશ પ્રવાસીઓ પણ રૂમડિયા ખાતે ઉમટી પડ્યા હતા. ગોળ ફેરિયાનો મેળો આદિવાસી સમાજની એકતા, શૌર્ય અને પોતાની વિરાસત પ્રત્યેના ગૌરવનું પ્રતીક છે.